ફાસ્ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી। નજર કરીશું રાષ્ટ્રીય સમાચારો પર। ઝારખંડમાં હેમંત સોરેને રાજીનામું આપ્યા બાદ હજુ પણ પોલિટિકલ ડ્રામાનો અંત નથી આવ્યો। બીજી તરફ ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી પદના શપથ લેવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો। ચંપાઈ સોરેન આજે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। જો કે નવી સરકારમાં બહુમતી સાબિત કરવા માટે ચંપાઈ સોરેને 10 દિવસ સમય આપવાનો આવ્યો છે। અગાઉ ચંપાઈ સોરેને 43 થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે રાજ્યપાલને મળ્યા, પરંતુ બાદમાં ઓળખ પરેડ માટે રાજ્યપાલે સમય ન આપતા તમામ ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવાની પણ રણનીતિ ઘડી હતી। જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટના નિર્ણય બાદ પોલીસ વારાણસીમાં શુક્રવારની નમાઝને લઈ ઘણી સતર્ક છે। પોલીસ દળ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહ્યું છે। દશાશ્વમેધ વિસ્તારના એસીપી પ્રજ્ઞા પાઠકે પત્રકારોને જણાવ્યું કે વારાણસીમાં શુક્રવારની નમાઝને લઈ તકેદારી રાખવામાં આવી રહી છે। પોલીસ દળ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહ્યું છે। હાલના દિવસોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશથી લઈ જમ્મુ કાશ્મીર સુધી હિમવર્ષા ચાલુ છે। તે જ સમયે નવી દિલ્હીમાં ગુરુવારે વરસાદી ગતિવિધિઓ જોવા મળી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 ફેબ્રુઆરી સુધી હવામાનની પેટર્ન એવી રહેશે। જો કે મેદાની વિસ્તારોમાં 2 ફેબ્રુઆરી વરસાદની રાહત મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશની રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધવામાં આવી શકે છે। યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ભારત અને અમેરિકા વચ્ચે ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ડ્રોન ડીલને મંજૂરી આપી છે। તમને જણાવી દઈએ કે અમેરિકા અને ભારત વચ્ચે લગભગ 3.99 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 300 કરોડ રૂપિયાના 31 MQ-9B ડ્રોન માટે ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ મામલે સંબોધતા દિલ્હીના યુએસ એસએમબીના પ્રવક્તાએ કહ્યું છે કે યુએસ કોંગ્રેસ પાસે હવે આ ડીલની સમીક્ષા કરવા માટે 30 દિવસનો સમય છે। ઝારખંડમાં જેએમએમ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચંપાઈ સોરેન રાજભવનમાં હાજરી આપ્યા બાદ ધારાસભ્યોને લઈ રાંચી એરપોર્ટ પર પહોંચ્યા। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 43 ધારાસભ્યોને હૈદરાબાદ લઈ જવામાં આવ્યા। ચાર્ટર પ્લેનની ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યા, જ્યારે કે મહાગઠબંધનના 5 ધારાસભ્યો રાંચીમાં રહેશે। આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ઠાકુરે જણાવ્યું, ઝારખંડમાં રાજકીય સંકટ વચ્ચે જેએમએમ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા ચંપાઈ સોરેને રાજભવનમાં પ્રદેશના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી। તેમાં તેમણે સરકાર બનાવવા માટે દાવો કર્યો તથા જેટલું જરૂરી હોય તેના કરતાં વધુ લોકોને તેમને સમર્થન મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું। ઈડીએ ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં રજૂ કર્યા। કોર્ટે હેમંત સોરેનને 1 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા। હેમંત સોરેનને બિરસા મુંડા જેલમાં મોકલી દેવામાં આવ્યા। તપાસ એજન્સી ઈડીએ કોર્ટ સમક્ષ સોરેનના 10 દિવસના રિમાન્ડની માંગ કરી। અદાલત રિમાન્ડ મુદ્દે ચુકાદો આજે આપી શકે છે। ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ સોરેને જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ તેમના સત્તાવાર નિવાસસ્થાન પર 7 કલાકની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી। ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી પછી હવે કોનો વારો આવશે તેની જોરોશોરથી ચર્ચા ચાલી રહી છે। ભાજપના સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને લાલુ પ્રસાદ યાદવના પરિવારનો નંબર આવી જશે। આ ઉપરાંત રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતનો પણ જેલ ભેગો કરી દેવાશે એવો દાવો થઈ રહ્યો છે। વૈભવ ગેહલોત ભાજપ માટે રાજકીય રીતે મહત્વના નથી, પણ કેજરીવાલ તથા લાલુ તેજસ્વી મહત્વના છે। તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછી હવે ડાબેરી પક્ષો પણ કોંગ્રેસથી દૂર થઈ જઈ રહ્યા હોવાનો સ્પષ્ટ સંકેત મળતા ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાનો બિનસત્તાવાર રીતે સંકેલો થઈ ગયો। કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કોંગ્રેસ માટે સોફ્ટ હિન્દુત્વ અપનાવવાનો આક્ષેપ કરી કોંગ્રેસ સાથે સીપીએમ ના જઈ શકે સ્પષ્ટ કર્યું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા સમયે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની કોંગ્રેસ સરકારોએ મંદિરમાં યોજેલા કાર્યક્રમોને વિજયને ઝાટકની કાઢી। દિલ્હીમાં મણિશંકર અય્યર અને તેમના દીકરી સુરણિયાને મકાન ખાલી કરવાની સોસાયટી દ્વારા નોટિસ આપી એ મુદ્દો મીડિયામાં ચમક્યો, પણ કોંગ્રેસના નેતા ચૂપ છે। કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે હાઈકમાન્ડે અય્યરના મુદ્દે ચૂપકીદી સાધવા સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કેમ આ મુદ્દે હિન્દુત્વ સાથે સંકળાયેલો છે। સોનિયા અય્યરે રામ મંદિર મુદ્દે મુસ્લિમોની તરફેણમાં ઉપવાસ શરૂ કરીને હિન્દુઓની ખાનગી વહોરી છે। આ મુદ્દે ને ચગાવવા માટે હિન્દુઓ બગડશે અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન થઈ શકે છે। લોકસભાની ચૂંટણી પહેલાના નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા બજેટમાં મતદારોને રીઝવવા માટે મોટી જાહેરાતો કરાશે એવી અટકળો હતી, પણ નિર્મલા સીતારમણે કોઈ મોટી જાહેરાત કરવાનું ટાળ્યું છે। તેના બદલે ભાજપના ચૂંટણી પ્રચાર જેવું બજેટ તેમણે રજૂ કર્યું કે જેમાં 10 વર્ષમાં ભાજપ સરકારે શું કર્યું તેની વાતો સિવાય બીજું કંઈ નથી।
ભાજપના જ કેટલાક નેતા એવી મજાક પણ કરી રહ્યા છે કે નિર્મલા બજેટના બદલે ભૂલથી ભાજપના સંકલ્પપત્રનો આગળનો ભાગ લઈ આવ્યા લાગે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે જણાવ્યું, આગામી 5 થી 10 વર્ષ ભારત સૌથી વધુ વિકસિત દેશ હશે. વર્ષ 2014માં દેશના એરપોર્ટની સંખ્યા 70 હતી, જે હવે વધી 149 થઈ ગઈ છે. આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને આયુષ્યમાન ભારત યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ લોકોની એક મર્યાદિત ખર્ચ સુધી સારવાર કરવામાં આવે છે. વિપક્ષના લોકો છેલ્લા 10 વર્ષમાં વિકાસને લગતા સવાલ કરે છે, પરંતુ તેના કાર્યકાળમાં તો પોતે કંઈ કર્યું નથી. વર્ષ 2014 પહેલા થયેલા ગેરવહીવટ વિશે શ્વેતપત્ર લાવવામાં આવશે. લોકોને ખબર પડશે કે 2014 પહેલા વિપક્ષે શું કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું, સરકારના કહેવામાં અને કરવામાં ઘણો તફાવત છે. આ વસ્તુ અમે છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છીએ. વર્ષ 2014માં જે વચનો આપવામાં આવ્યા છે આજ દિવસ સુધી પૂરા થયા નથી. વચગાળાના બજેટમાં ગરીબ યુવા અને મહિલાઓ માટે કંઈ ખાસ નથી. સરકારે ઠંડીની સિઝનમાં લોકોની આશાઓ પર ઠંડુ પાણી નાખી દીધું છે. કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2024 લોકસભા ચૂંટણી પહેલા સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. ત્યારે કેટલાક લોકો સરકારના બજેટ કલ્યાણકારી બતાવી રહ્યા છે, તો બીજી બાજુ વિપક્ષી દળોએ તેને નિરાશાજનક ગણાવ્યું. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે કોઈપણ બજેટ જે વિકાસના કાર્યો માટે નથી તેનાથી લોકોનો વિકાસ નથી, તો આવું બજેટ વ્યર્થ છે. ભાજપ સરકારે લોકો વિરોધી બજેટનો એક દશક પૂરો કર્યો, જેનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું છે. આ ભાજપ સરકારનું વિદાય બજેટ છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટ વિશે પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ જણાવ્યું, આ વચગાળાનું બજેટ છે, પરંતુ તે એક ઇન્ક્લુઝિવ અને ઇનોવેટિવ બજેટ છે. આ બજેટમાં સાતત્યનો વિશ્વાસ છે. આ બજેટ વિકસિત ભારતના 4 સ્તંભો યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોને વધુ સશક્ત બનાવશે. આ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ છે. આ બજેટમાં વર્ષ 2047ના વિકસિત ભારતના વિઝનને વધુ મજબૂત કરવાની ઝાંખી જોઈ શકાય છે. પીએમ મોદીએ જણાવ્યું, આ બજેટમાં દેશના લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબ કરવામાં આવી છે. બજેટ 2 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. રિસર્ચ અને ઇનોવેશન માટે 1 લાખ કરોડ રૂપિયાનો ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી, જ્યારે સ્ટાર્ટઅપને ટેક્સ છૂટની પણ ઘોષણા કરવામાં આવી. આ બજેટમાં રાજકોષીય ખાતે નિયંત્રિત રાખતા મૂડી ખર્ચને 11 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું, લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો. અટલજીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાનનો નારો આપ્યો. આ અંગે વધુ વિગત આપતા વડાપ્રધાન મોદીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાનનો નારો આપ્યો છે. ટેકનોલોજી ક્ષેત્રે રસ ધરાવનારાઓ માટે આ સુવર્ણ સમયગાળો છે. 1 લાખ કરોડનું ભંડોળ વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજ દરે વહેંચવામાં આવશે. આનાથી લાંબા ગાળાની નાણાકીય મદદ મળશે. તેનાથી ખાનગી ક્ષેત્રને મદદ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સ્કિલ ઇન્ડિયામાં 1.47 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પીએમ મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. માછલીનું ઉત્પાદન બમણું થયું છે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. નાણામંત્રીએ કહ્યું, 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. દેશની અન્નદાતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને પીએમ ફસલ યોજનાનો લાભ 4 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. અમે 300 યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે અને 1/3 મહિલાઓને અનામત આપી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ગ્રીન એનર્જી સેક્ટરના વિકાસને વેગ મળવાની અપેક્ષા છે. ભારતે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનના 45% ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેના કારણે આ ક્ષેત્ર પર પણ મોટું બજેટ ખર્ચવામાં આવી શકે છે. આ બજેટમાં ભારત સરકાર ચાના વિકાસ અને ચાના ઉદ્યોગમાં કામ કરતા કામદારોના કલ્યાણ માટે પણ કેટલાક નક્કર પગલાં લઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારતનો વિકાસ દર ઘણો સારો છે, કારણ કે ઘણા વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માંગે છે, જે વધુ રોજગારીનું સર્જન કરશે. બજેટના ભાષણમાં નાણામંત્રીએ ટ્રેન અને એવિએશનને લઈ ઘણી મોટી જાહેરાત કરી, તેમજ વંદે ભારત ટ્રેનને અપગ્રેડ કરવામાં આવશે. આગામી દિવસોમાં સરકારે મેટ્રો રેલ અને નમો ભારતને દેશના અન્ય શહેરો સાથે જોડશે. જ્યાં નાણામંત્રીએ કહ્યું કે અલગ અલગ શહેરોમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેનોમાં મોટું અપડેટ કરવામાં આવશે. વંદે ભારતમાં 40,000 નવી બોગીને અપગ્રેડ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર દેશના ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા પર ઘણું ધ્યાન આપી રહી છે. આનાથી દેશના મોટા પાયે રોજગારીની તકો તો ઊભી થશે જ,
પરંતુ યુવાનોને ટેકનિકલ કૌશલ્ય શીખવીને નોકરીઓ પણ આપી શકાશે. બજેટનું ભાષણ આપતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે ગંભીરતાથી કામ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં દેશભરમાં ઈવી ચાર્જિંગ પોઈન્ટના ઇન્સ્ટોલેશન અને સપ્લાય માટે મોટી સંખ્યામાં વિક્રેતાઓને મંજૂરી મળવાની છે. મધ્યમ વર્ગ હંમેશા બજેટમાં આવકવેરા મુક્તિ વધારાની અપેક્ષા રાખે છે, તેથી આ બજેટમાં પણ આશા હતી, પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જોકે દેશમાં થોડા મહિના પછી લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. લોકોને આશા હતી કે પાછલા વચગાળાના બજેટની જેમ ચાલુ વર્ષે પણ લોકોને આવકવેરામાં થોડી રાહત મળશે, પરંતુ તેઓ નિરાશ થયા. કેન્દ્રીય બજેટ 2023-24માં પ્રાદેશિક એર કનેક્ટિવિટીને સુધારવાના પગલાંની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ બજેટમાં 50 વધારાના એરપોર્ટ, હેલીપેડ, વોટર એરોડ્રોમ અને એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડની મરામત કરવાની યોજના બનાવવામાં આવી છે. સરકારની હાલની ઉડાન યોજનાને લોકો માટે વધુ સુલભ બનાવવામાં મદદ કરશે. આ પગલાંથી ચાલી રહેલી ઉડાન યોજનાને વધુ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં રેલવેને શાનદાર ભેટ મળી. ગુરુવારે લોકસભાના બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી વર્ષોમાં 3 નવા રેલવે ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર એનર્જી, મિનરલ્સ અને સિમેન્ટ માટે હશે. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ આ પ્રોજેક્ટની ઓળખ કરી લેવામાં આવી છે. તેનાથી પેસેન્જર ટ્રેનના ઓપરેશનમાં સુધારો થશે અને ટ્રેનોમાં મુસાફરી કરવું સુરક્ષિત રહેશે. નાણામંત્રીએ કહ્યું કે ડેરી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મદદ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મત્સ્ય સંસાધનોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. સી ફૂડનું ઉત્પાદન બમણું થયું છે. મત્સ્ય સંપદા યોજના દ્વારા ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 3 થી 5 ટન સુધી વધારવામાં આવશે. 55 લાખ નવી રોજગારીની તકો ઊભી થશે. 5 સંકલિત એક્વા પાર્ક બનાવવામાં આવશે. મોદી સરકારે તેના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં આયુષ્યમાન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી. લોકસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે આંગણવાડી કાર્યકરો, સહાયકો અને આશા વર્કરોને પણ આયુષ્યમાન યોજનામાં સામેલ કરવામાં આવશે. તેઓને પણ આ મફત સારવાર સુવિધાનો લાભ મળશે. દેશની મેડિકલ કોલેજોમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે આયુષ્યમાન યોજના હેઠળ પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. નાણામંત્રીએ કહ્યું, દેશના નવી મેડિકલ કોલેજો ખોલીશું. અમારી સરકાર 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપશે. માતૃત્વ અને બાળ વિકાસ માટે વ્યાપક યોજના બનાવવામાં આવશે. આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. ન્યુટ્રિશન 2.0ના અમલીકરણને ઝડપી કરવામાં આવશે. રસીકરણને વધુ મજબૂત બનાવવામાં આવશે. આયુષ્યમાન ભારત અંતર્ગત તમામ આશા અને આંગણવાડી કાર્યકરોને તેના દાયરામાં લાવવામાં આવશે. બનાસકાંઠાના ડીસામાં ટેટોડા ગામે વિધવા મહિલા સાથે અત્યાચારની ઘટના સામે આવી. જ્યાં વિધવા મહિલાના જેઠ અને ભત્રીજાએ ખોટા દસ્તાવેજો બનાવી સહિયારી જમીન બારોબાર વેચી દીધી હતી. તેમજ મહિલાએ જમીન ખરીદનાર સહિત 20 જેટલા લોકોના ટોળાએ હથિયાર સાથે આવી મહિલાના પરિવારને ખેતરમાંથી કાઢી મૂક્યા. એટલું જ નહીં, વિધવા મહિલાની ઝૂંપડી તોડી પાડતા સહિતના માલસામાનની લૂંટ ચલાવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતની જાણે કોઈપણ જાતનો બોધપાઠ ન લીધો હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં શહેરના એસપી રિંગ રોડ પાસેના હેબતપુર ક્રોસ રોડ પર તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર તો બનાવી દેવામાં આવ્યા, પરંતુ રોડ પરની સ્ટ્રીટ લાઇટો ચાલુ છે કે બંધ હાલતમાં તે ચકાસવાનું ભૂલી ગઈ લાગી રહી છે. આ સમગ્ર વાતનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા રોડ પર લાઇટ ન હોવાનો તેમજ એકદમ બમ્પ આવી જતા અકસ્માત થવાની સંભાવનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. રાજ્યમાં બદલીની મોસમ યથાવત જોવા મળી રહી છે. જ્યાં હવે 14 આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા. સાથોસાથ કેટલાક અધિકારીઓને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે નિવૃત્ત આઈએએસ અધિકારી મુકેશ પુરીને 2 વર્ષ માટે કરાર આધારિત પણ લેવામાં આવ્યા છે, જેમને નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ. તો આઈએએસ સંદીપ કુમાર વિકાસ કમિશનર ગાંધીનગરની બદલી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે. યુએસએ નોન ઇમિગ્રેટ વિઝાની વિવિધ શ્રેણીઓના ભારે ફી વધારાની જાહેરાત કરી છે. તેમાં ભારતીયોમાં લોકપ્રિય H1B, EB5 અને L1 વિઝાનો સમાવેશ થાય છે. ફી વધારો 1 એપ્રિલથી લાગુ થશે. બુધવારે જારી કરાયેલા ફેડરલ નોટિફિકેશન મુજબ H1B વિઝા એપ્લિકેશન ફી હવે $460 ને બદલે $780 ખર્ચ થશે. તે રીતે H1B નોંધણી ફી $10 થી વધારી $250
15 કરવામાં આવી, પરંતુ આ 2025માં લાગુ થશે. એ રીતે L1 વિઝા ફી $460 થી વધારી $1,385 કરવામાં આવી. આ સાથે રોકાણકારો વિઝા તરીકે ઓળખાતા EB5 માટેની ફી $3,675 થી વધારી $11,160 કરવામાં આવી છે. સુરત શહેર ચેમ્બર ઓફ કોમર્સે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, ભારતની ઇકોનોમીને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો પ્રયાસ બજેટમાં કરવામાં આવ્યો છે. 51માં કામ કરતા લોકો માટે મહત્વની જાહેરાત થઈ. રેલવે કોરિડોર બનાવવા માટે 3 મેનેજર કાર્ગો બનાવવાની વાત કરવામાં આવી, જેમાં ઘણા સુધારા આવશે. આ ઉપરાંત 1% GDP લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેની આવશ્યકતા હતી. વડોદરા ખાતે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના ખાતે બજેટનું જીવન પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં સંસ્થાના પ્રમુખ, મંત્રી અને ઉદ્યોગપતિઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપસ્થિત રહ્યા. તેમના મતે આ બજેટ ચૂંટણીલક્ષી ન હોય, કરદર વધારા વગરનું ગણાવ્યું, જેમાં 1 કરોડ ઘરોમાં સોલર રૂફટોપ લગાવવા માટે 40% સબસિડી આપવામાં આવી છે. તેમને મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બજેટને લઈ વિવિધ ક્ષેત્રોના વેપારીઓમાં મોટી આશા રાખી બેઠા હતા, ત્યારે નાણામંત્રી દ્વારા બજેટની જાહેરાત બાદ અમદાવાદ શહેરના ઝવેરીઓ નિરાશ થયા. આ વચગાળાના બજેટને લઈ અમદાવાદના એક સોના ચાંદીના વેપારીએ જણાવ્યું કે ગત વર્ષના બજેટની જેમ આ વર્ષે પણ વચગાળાનું બજેટ આપવામાં આવ્યું છે. આ બજેટમાં કોઈ ખાસ જોગવાઈઓ નથી. ઝવેરીઓની આશા હતી કે કુલ 18% GSTમાંથી તેમને થોડી રાહત આપવામાં આવશે. સુરત શહેરમાં કેન્દ્રીય બજેટને ખેડૂતોએ આવકાર આપતા વધાવી લીધું. ખેડૂત આગેવાન જયેશ પટેલે બજેટને આવકાર્યું. તેમણે જણાવ્યું કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સમાન બજેટ રહ્યું. હવે નવા સંશોધન કરી ખેડૂતોના પાકના ઉત્પાદન વધારી ખેડૂતોને મજબૂત બનાવાશે. વિશ્વની સૌથી મોટી કિસાન સહાય યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં 11 કરોડથી વધારી ખેડૂતોને 2,50,000 કરોડથી વધારે રૂપિયાની સહાય આપી છે.